રાજકોટમાં ગત રવિવારે શહેરમાં આવેલી ફોજી રેસ્ટોરન્ટમાં થયેલી તોડફોડના કેસમાં પોલીસે ઝડપાયેલા આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। 3 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ ઘટનાક્રમ જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થયા હતા। પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરતા સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। લોકોએ જણાવ્યું હતું કે પોલીસે ખરેખર ખૂબ જ સારું કામ કર્યું છે અને આવા ગુનેગારો સામે કડક પગલાં લેવા જોઈએ। મારું નામ નીલોફર ઇકબાલભાઈ શેખ। ગ્રામથી ગ્રામ પોલીસ ચોકીવાળા મેડમે અમને પ્રોમિસ કર્યું હતું, એ બધું અમારા હાથમાં છે અને એ ખરા ઉતરાઈ વાત ઉપર ને અમને ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ સાથ આપ્યો, એનું ખૂબ ખૂબ થેન્ક યુ અને આભાર અમારા બધા માટે। અને એ ક્રાઇમ બ્રાન્ચવાળા, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચવાળા અમારા માટે બહુ બધું કર્યું અને આવું બીજી વાર કોઈ સાથે ન થાય ને એવી રીતે કરજો અને બીજી વાર આ લોકો અહીંયા આવી ન શકે ને એવું મેડમને અમારી રિક્વેસ્ટ છે કે આ પછી એવું કોઈ કરી ન શકે ને એ અહીંયા આવી નહીં શકે એમ। મેં ગયા હતા ને અમને એણે કીધું કે હવે તમે આવતા નહીં, આ બધું અમારી હાથમાં છે અને અમે પૂરેપૂરો સપોર્ટ તમારા હાથમાં આપ્યો છે ને અમે બધું એ વાત ઉપર ખરા ઉતરા ને અમને બધું કરીને એ લોકોએ બતાવ્યું છે। બહુ ત્રાસ હતો, એમ જ કહેતો હતો હું આને મારી નાખીશ ને હું ઓને મારી નાખીશ ને એવી ધમકી મારતો હતો। હવે આજે એ બધું અમારા મેડમ અમને બીક પૂરી કરી નાખી અને એનું બહુ બધું સારું અમને સપોર્ટ મળ્યો એમ। મારું નામ ઇમરાન ઇકબાલભાઈ શેખ। રાજકોટ પોલીસ એટલે સારામાં સારું કામકાજ છે। તુરંત પકડીને લઈ આવ્યા, અહીંયા એને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને એને શીખવાડ્યું છે કે આ બીજી વાર એ લોકોથી આ વસ્તુ ન થાય ને અમને ગર્વ છે કે રાજકોટ પોલીસે અમારું કામ કરી દીધું છે। એમાં ક્રાઇમ બ્રાન્ચ છે, એસપી સાહેબ છે, ગાંધીગ્રામના પીઆઈ મેડમ છે, ડિસ્ટાફના પીએસઆઈ છે, ડિસ્ટાફ સ્ટાફ છે, ગાંધીગ્રામ સ્ટાફ છે, બધા ઉપર અમને ગર્વ છે અને અમારું કામ કર્યું છે। લોકોનો ત્રાસ એવો હતો કે એ લોકો પર ડે રોજ બે ત્રણ વાર એ લોકો આવતા જ હતા અને અમને એરિયાવાળાનો અમારો સપોર્ટ હતો એટલે બધાએ અમે મળી અને એકવાર એને એ આવી ગયા છે અહીંયા, એ લોકોથી ભૂલ થઈ ગઈ છે।